નમસ્કાર, હું સુરભી વાલવા. આપ જોઈ રહ્યા છો આરપી ગુજરાત ન્યૂઝ. રાજકોટ અમરેલી જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી વરસતા વરસાદે ખેડૂતોને કંગાલ બનાવી દીધા છે. ખાસ કરીને સાવરકુંડલા તાલુકાના વિજોપડી પંથકના ગોરકડા ગામમાં તૈયાર મગફળીના પાથરા પાણીમાં લથપથ થઈ ગયા છે. ખેડૂતોના જણાવ્યા મુજબ મગફળીમાં આ વર્ષે સારું ઉત્પાદન આવ્યું હતું, પરંતુ વરસાદે પાકને બરબાદ કરી નાખ્યો છે. પાથરામાં પડેલી મગફળી ફૂટી જતા ખેડૂતોને ભારે નુકસાન સહન કરવું પડી રહ્યું છે. ખેડૂતો સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક સર્વે કરીને વળતર આપીને તેમને વ્યાહરે આવે, નહીં તો મજૂરીના ખર્ચા પણ ન ઊભા થાય તેવી સ્થિતિ ઊભી થઈ છે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. અશોક હિરાણી, ગામ બાટવા દેવડી, અમરેલી જિલ્લા કિસાન સંઘ ઉપાધ્યક્ષ. હવે વાત એવી છે કે આ છેલ્લા 5 દી થયા જે કમોસમી વરસાદ પડ્યો, અમારા માટે તો કમોસમી, સરકારના ચોપડે તો ભલે ચોમાસું રહ્યો. આ તમે મગફળી જોઈ શકો છો, આ બધું જે પલરી ગયું, અમારો રાજા તો દયાહીન છે જ, તો ભેરો કુદરતે દયાહીન થઈ ગયો કે હવે ખેડૂતની માઠી એટલી બેહી ગઈ કે હવે અમારી પડતર કિંમત રહીને ઈ પૈસા નથી થાય. આ આવી ધોરી સારી લાગી ગઈ. હવે આ મગફળી કોણ લે અને કોણ ખાય? હવે તો આમાં અમારી તો એક જ માંગ છે કે અમને અમારી લાગત ઉપર જે કઈ નફો આપવાની વાત છે એ નફો આપીને સરકાર મગફળી ખરીદી લે. અને આજની તારીખમાં એક સૌથી મોટી વાત એ છે કે આ કહેવાતા કૃષિ પ્રધાન દેશમાં મગફળીનું ટેકાનું ખાલી ને ખાલી છેલ્લા 15 દિવસ રહે ત્યારે એમ કે ટેકાનું રજીસ્ટ્રેશન કરવાનું, ખરીદી હવે દિવાળી પછી લે. તો હવે અમારે અત્યારે પૈસાની જરૂર છે, મજૂરને ચૂકવવા છે, તો આ મગફળી વેચીને પૈસા કઈ રીતે દઈ શકી? ખરેખર તો કૃષિ પ્રધાન દેશમાં ખેડૂતને કાયમિક માટે ટેકાનો ભાવે ચાલુ જ રહેવું જોઈએ, અને મિનિમમ સપોર્ટ પ્રાઇસ છે કે નીચામાં નીચો ભાવ એવો હોવો જોઈએ. ઈથી નીચો ભાવ ક્યાંય આવવો જ ન જોઈએ, એને બદલે ઊંચામાં ઊંચો ભાવ છે. આથી મોટી વિડંબના તો બીજી શું હોઈ શકે ખેડૂતની? કે આ કૃષિ પ્રધાન દેશમાં સરકાર જે ટેકાના ભાવ જાહેર કરે એ ચોખ્ખું બોલીને કહે કે આ મિનિમમ સપોર્ટ પ્રાઇસ છે, નીચામાં નીચો ભાવ છે, તો એ ઊંચામાં ઊંચો થાય છે. તો આ કોઈ ખેડૂત નેતા કોઈ બોલવા રાજી જ નથી. ખાલી કહેવાના જ ખેડૂત નેતા ને ધારાસભ્યો, સંસદ સભ્યો, કોઈને કઈ બોલવાનું જ નહીં ખેડૂત માટે. ગોકળભાઈ બોડીકિયા, મોબાઈલ નંબર 94263125, ગામ બાટવા દેવડી, તાલુકો કુકાવ વડિયા. અમારી માંડવી ઉપર્યા છે 7 દિવસ એમાં ઉપાડેલી પડી છે. 7 દિવસ વરસાદ પડે છે, સાવ સુકાઈ ગઈ અને ફૂગાઈ ગઈ છે, આ ઉગી ગઈ છે. હવે આનો અમારે 1500 રૂપિયા અમને આ મણ અટાણે પડે છે, તો 1000 રૂપિયા અમારે અટાણે આ માંડવી યાર્ડમાં રાખવા કોઈ ખુશી નથી. વેપારી નથી નાફેડમાં રાખે, નથી નાફેડમાં સંભાળતા. અને 800 850 માં 900 માં 600 માં એમ હવની રીતે હવે માગી લે છે. તો અમારે આમાં જીવવું કેમ? એમ નથી નાફેડ વાળા સંભાળતા. નાફેડમાં લઈને જાવ તો નાફેડ વાળા એમ કે માંડવી અમારા ન હાલે, તો અમે લઈને જાવી ક્યાં? અટાણે આ માંડવી પેલીને અમે ઘરમાં નાખી, ઘરમાં હસવાય એમ નથી આ એમ. અને મોદી સરકાર એમ કે 2022 ખેડૂતને અમને બમણું ઉત્પાદન આપ્યું. 2022 ની સાલ ક્યાં ગયા? 26મી 25મી હાલે છે. અશ્વિનભાઈ કેશુભાઈ કોટડિયા, ગામ બાટવા દેવડી, જિલ્લો અમરેલી. આજે 5-6 દિવસથી આ વરસાદ ચાલુ છે, માંડવીના પાથરા પીડ્યા છે, બધું હળી ગયું છે. હવે નાફેટમાં લઈ જઈએ તો સરકાર એવું કહે છે કે આ માંડવી તમારી નહીં ચાલે. યાર્ડમાં જઈએ તો 600-700 રૂપિયાના ભાવ આપે છે. તો આનાથી અત્યારે અમને આ 1000 રૂપિયામાં પડતર થઈ છે, મજૂરને મજૂરી ચૂકવવાના પૈસા નથી રહેતા આમાં. તો આનાથી હવે સરકાર કાંઈક નાફેડમાં આ માંડવી લઈને જઈએ તો કેમ કે હાલતી જ નથી આ તમારી માંડવી, બરાબર. અને ફૂગ તમે જોઈ શકો છો, ઉગી ગઈ છે, હાવ બાટી ગઈ છે માંડવી. યાર્ડમાં લઈને જાય તો યાર્ડ વાળા લોકો એવું કહે છે કે આ માંડવી તમારે નહીં હાલે, 600 રૂપિયામાં હાલશે. તો અમારે શું કરવું? મારું નામ મેરુભાઈ વંદરા, ગામ ગોરડકા. મગફળી અઠવાડિયા બારી કાઢેલી છે, રાપ મારેલી છે, પાથરા પડ્યા છે, અને 6 દિવસથી એક જ ધારો વરસાદ પડે છે. મગફળીમાં કોઈ વસ્તુ લેવાય એમ નથી. માલઢોરનો સારો બગડી ગયો છે, મગફળી ઉગી ગઈ છે. અને સરકારને એ જ નમ્ર વિનંતી છે કે ઝડપથી સર્વે કરાવે, અને સર્વેમાં જે કાંઈ વળતર મળે ને એ ખેડૂતને મળે તો જ ખેડૂત ઊભો રહે શકે એમ છે. ખેડૂત નકર આમાં હવે 2 પાંદડે કાંઈ વધે એમ નથી, એટલે થાય એમ નથી, મજૂરીનો ખર્ચો નથી નીકળે એમ. ઝડપથી એ જ છે કે થોડું ઘણું વળતર મળે તો ખેડૂત ઊભો રહી શકે. મારું નામ છે વનરાજભાઈ, ગામ ગોરડકા. 20 વીઘાની સિંગ છે,
મગફળી આવ હડી ગઈ છે અંદર. વરસાદ 6 દિવસ તો એક ધારો પડે છે, પણ સરકાર કાંઈક સહાય આપે ને આમાં કંઈ કરે, આગળ પગલાં લઈ આના. સર્વે તો કરી દે વારા વરે. ગઈ સાલે આ રીતે સર્વે કરી ગયા હતા, કાંઈ આપણને મળ્યું